વડોદરા મહાનગરપાલિકાના મ્યુનિસિપલ કમિશનર શ્રી દ્વારા ડ્રાફ્ટ બજેટમાં 50 કરોડનો સફાઈનો વેરો વડોદરાની જનતા પર નાખ્યો છે। એક બાજુ વડોદરા શહેરની જનતા તમામ પ્રકારના ટેક્સ વેરા ચૂકવે છે, છતાં પણ પ્રાથમિક સુવિધાઓ મળતી નથી। સફાઈ ટેક્સ પણ ચૂકવે છે, છતાં સફાઈ ગલીઓમાં શેરીઓમાં થતી નથી। સોસાયટીવાળા અલગથી સફાઈ કરાવીને કચરો ડોર ટુ ડોર ગાડીમાં નાખે છે। ડોર ટુ ડોર ગાડીઓ પણ નિયમિત ચાલતી નથી। ઈ રિક્ષાઓ ખરીદી છે, ઈ રિક્ષાઓ પણ ભંગાર હાલતમાં પડી રહી છે। બીજી બાજુ જોવા જઈએ તો જો પ્રાથમિક સુવિધા જ ના આપી શકતા હોય અને આ કમિશનર 50 કરોડનો વેરો જ્યારે નાખતા હોય ત્યારે વિરોધ કરવો જરૂરી છે। અને પ્રધાનમંત્રીનું આ એક કર્મભૂમિ છે। આ કર્મભૂમિમાં સ્વચ્છતાની વાતો થઈ છે, સ્માર્ટ સિટીની વાતો થઈ છે, સંસ્કારી નગરીની વાતો થઈ છે, ત્યારે જો સ્વચ્છતા જળવાતી ના હોય અને જાણી બૂજીને વડોદરા શહેરની જનતા પર 50 કરોડનો ટેક્સ જ્યારે નાખવામાં આવ્યો છે, આનો અમે સખ્ત વિરોધ કરીએ છીએ। અને જો ટેક્સ લગાવવામાં આવશે તો આગામી દિવસોમાં આંદોલન કરવામાં આવશે।